તો અમદાવાદના મધુમાલતી આવાસોમાં હવે પાણી નહીં ભરાય. મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો. 5 કલાકમાં પાણી ઓસરી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. 10 વર્ષે ચોમાસામાં મધુમાલતી આવાસોમાં પાણી ભરાય છે. એબીપી અસ્મિતાની ટીમ તપાસ માટે મધુમાલતી આવાસ ખાતે પહોંચી યોગ્ય કામગીરી ન થઈ હોવાનો રહીશોએ દાવો કર્યો છે. તો ચોમાસામાં મકાનો ખાલી કરી અન્ય સ્થળે લોકો જતા રહે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. પેવર બ્લોક નાખી ઊંચાઈ વધારવામાં આવી હોવાની વાત રહીશોએ કરી છે. આ વર્ષે પણ પાણી ભરાવાની રહીશોને ભીતિ છે. મધુમાલતી ઓઢવનો વિસ્તાર છે કે ત્યાં આગળ ભૂતકાળમાં પણ પાણી ભરાતા હતા. એની વિશે વાત કરતાં ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ પાણી ભરાય છે, પણ ભરાવાની જે શક્યતાઓ છે એ 40% જેટલી થઈ છે. એટલે કે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થામાં કોર્પોરેશન મહદઅંશે સફળ થયું છે. 2-3 દિવસ સુધી એ વિસ્તારમાં પાણી ભરાતા હતા. હવે ત્યાંથી બાજુમાં જે તળાવ છે એ તળાવમાં પાણી જાય છે. તળાવ ઓવરફ્લો થઈ જવાના કારણે પાણીનો નિકાલ નહોતો થઈ શકતો.